નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 8/9/2025. આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે. ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તો દરેક ખેડૂત મિત્રોને છે જય શ્રી સ્વામિનારાયણ. ખેડૂત મિત્રો, આજે જે છે આ કપાસની વેરાયટી છે, આ કપાસની વેરાયટીમાં જે છે આપણી પ્રોડક્ટ શ્રીકાર આવે એનો જે છે બાબુભાઈએ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. બાબુભાઈ દેવરાજભાઈ બુહા, ગામ આપણું સમાડી, તાલુકો બાબરા, બાબરા, જિલ્લો અમરેલી. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 98 799 97 આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો. બાબુભાઈ, આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? આપણે હશે 10 વીઘામાં. 10 વીઘામાં. આ કઈ વેરાયટી છે આપણે? કોબરા. બરાબર છે. અંદાજિત છે આપણે આ કેટલા સમયની થવા આવી છે આ વેરાયટી? 75 જેવું છે. ખેડૂત મિત્રો, 75 દિવસ જેવો છે અંદાજિત સમય થયો છે. હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે આપણે? ડીઆઈપી. બરાબર છે. ખેડૂત મિત્રો, પાયાના ખાતર તરીકે જે છે ડીએપીનો ઉપયોગ કરેલો છે. બીજો ખાસ કે બાબુભાઈ, તમે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો? આપણે આ શિકાર 2 રાઉન્ડ કર્યા હતા. બરાબર. એનાથી કુણે ફારી આવે છે. અને બીજો ફાલ ને એવું કેવું વધ્યું? ફાલે હારો. બરાબર છે. તો તમને આ શ્રીકારની કઈ રીતે આની અંદર આપણે સ્પ્રે કર્યો હતો? આપણે એમાં કેટલા ml નાખી? એ નાખી હતી 50. બરાબર. ખેડૂત મિત્રો, 50 ml નાખી અને જે છે સ્પ્રે કરેલો છે અને 2 વખત જે છે સ્પ્રે આવી ગયેલા છે. તો હવે આપણે ફાલ કેવો લાગ્યો છે? ફાલ હારો લાગ્યો. બરાબર છે. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે જબરજસ્ત છે ફ્લાવરિંગ લાગ્યું છે. ખેડૂત મિત્રો, ફ્લાવરિંગની સાથે જે છે અત્યારે વૃદ્ધિ વિકાસ શરૂ છે ને આપણે જે? હા, શરૂ છે એનો વિકાસ. બરાબર છે. હવે તમે આ દવા છે કઈ રીતે મંગાવી હતી આપણે? એ મેં તમને એમને ફોન કરીને મગાવી હતી. બરાબર છે. એટલે ક્યાં આપણે આવી ગઈ હતી? શીતલ આવી હતી. ખેડૂત મિત્રો, શીતલ જે છે કુરિયર સર્વિસથી એમ જે છે મોકલવી છે, ત્યાં જે છે બાબુભાઈને મળી ગઈ હતી. અને એમણે આપણે કેટલા લીટર મંગાવી હતી? આપણે 8 લીટર. ખેડૂત મિત્રો, એમણે જે છે 8 લીટર જે છે એ મંગાવી હતી. તમારે આપણે ટોટલ કેટલા વીઘામાં કપાસ છે? આપણે કપાસે મારે તો થોડો છે, મારા હાળાનો બધાની ભેળી મૂકવી હતી. એકી સાથે બધાની? હા, બેયની હારે મૂકવી હતી અમે. ખેડૂત મિત્રો, એકી સાથે ગ્રુપમાં જે છે દવા મંગાવી હતી. અને જે છે આપણે બાબુભાઈ કીધું એમ કે ફ્લાવરિંગ માટે જે છે જબરજસ્ત છે રિઝલ્ટ મળ્યું છે. અને સિરીઝ કેવી બંધાણી છે? આપણે સિરીઝ સારી બંધાય પણ એકદમ ટૂંકા ગાળા જે છે સારામાં સારી જે છે ફ્લાવરિંગ પણ લાગ્યું છે. બીજું ખાસ કે અન્ય ખેડૂત મિત્રો કરતાં આપણે ખરવાનું પ્રમાણ કેવું રહ્યું છે? ઓછું હાવ. બરાબર છે. વરસાદ આપણે કેવી આપણે આ એરિયામાં પરિસ્થિતિ છે? આપણે વરસાદ તો માપે છે એમ, ધીમે ધારે. બરાબર છે. ખેડૂત મિત્રો, ધીમે ધારે જે છે વરસાદ પડે છે, તેમ છતાંય આપ જોઈ શકો છો કે ફ્લાવરિંગ તો જે છે જબરજસ્ત લાગ્યું છે. ખેડૂત મિત્રો, ફાલ માટેની તો આપણે અક્ષીર દવા છે. આનાથી તમારે જબરજસ્ત ફ્લાવરિંગ લાગશે. પ્લસમાં કે ફાલ જે છે ખરવાનું પ્રમાણ જે છે ખૂબ ઓછું રહેશે. ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે છોડમાં. જો ખેડૂત મિત્રો કે જે આવું જે છે ફ્લાવરિંગ લાગ્યું છે. બીજું ઝીંડવા કેટલા લાગી ગયા છે? આપણે ઝીંડવા 20 જેવું થઈ ગયું. 15-20 જેવા છે. ખેડૂત મિત્રો, ઝીંડવા પણ થઈ ગયેલા છે. અને જે બધું ફ્લાવરિંગ છે એ આપણે કેવું છે? આમ કોઈ જગ્યાએ ચાપકું પીળું પડતું એવું દેખાય છે? આપણે નહીં, પીળું નહીં પડતું. નહીં. બરાબર છે. ખેડૂત મિત્રો, આજ આપણી દવાનો જે છે પ્લસ પોઈન્ટ છે. કોઈ જગ્યાએ જે ચાપકું જાય એ પ્રમાણ જે છે કંઈ દેખાતું નથી. અને ખેડૂત મિત્રો, ખરવાનું પ્રમાણ તો ખૂબ ઓછું રહેશે. તો ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવજો. ખેડૂત મિત્રો, આ જે છે આ આપણો શ્રીકાર દવા છે 2 વખત આવી 50 ml નાખીને બાબુભાઈએ જે સ્પ્રે કર્યો, આ એનું જે છે રિઝલ્ટ છે. તો બાબુભાઈ, અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શ્રીકાર બાબતે શું ભલામણ છે? કેવી દવા? ના, વપરાય, સારી આવે છે. સારી દવા છે ને? હા, રેડી. બરાબર છે. ખેડૂત મિત્રો, જબરજસ્ત છે રિઝલ્ટ આપતી જે છે પ્રોડક્ટ છે. હવે એની કિંમત કેટલી છે? આપણે એની 450. ખેડૂત મિત્રો, 450 રૂપિયા જે છે ફક્ત કિંમત છે. પંપે આપણે 40 નાખવાની જે છે ભલામણ છે. એટલે 25 પંપ થાય એટલે માત્ર 18 રૂપિયાનો જે છે પંપ પડે છે. હવે તમે આજે પાળા ચડાવ્યા ત્યારે તમે કયું ખાતર વાપરેલું છે? આપણે ડીઆઈપી. બરાબર છે. ખેડૂત મિત્રો, પાળા ચડાવ્યા વખતે છે ડીએપીનો જે છે ઉપયોગ કરેલો છે. તો ખેડૂત મિત્રો, નીચે અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે. જે કોઈ ખેડૂત મિત્રોને આપણે શ્રીકાર દવા મંગાવી અથવા તો એના વિશે માહિતી મેળવવી તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.